પોલીસ ત્યાં જ કલેક્ટર જ હુકમ કરતા હતા પોલીસનું, અને પોલીસ પહોંચતી હતી. તો કલેક્ટરો કઈ રીતે નિષ્પક્ષ રહી શકશે? હું પહેલેથી જ કહું છું. બીજું કે તમે બજાર ભાવની બમણામાં વાત કરો છો, તો 25 વર્ષ પછી જમીનની કિંમત શું રહેશે એની કોણ નક્કી કરશે? એ તમે કહ્યું નહીં. એટલે જ મેં મુખ્યમંત્રીશ્રીને આજથી થોડા સમય પહેલા લેટર લખ્યો હતો, ને આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે એક રાજ્ય લેવલની વળતર કમિટી રચવામાં આવે, જિલ્લા લેવલની નહીં. આજે નવસારીમાં 1 કરોડ મળે તો મારા મોરબીમાં 1 કરોડ મળવું જોઈએ, દ્વારકામાં 1 કરોડ મળવું જોઈએ. એવી રીતની વળતર કમિટી સ્ટેટ લેવલની હોય ને સ્ટેટ લેવલની એસઓપી બને. બીજું કે એમાં જે માર્કેટ રેટ છે એ માર્કેટ રેટ 25 વર્ષ પછીના ગણવામાં આવે. એ રીતે કરો તમે. મહિને ભાડું કઈ રીતે સેટલમેન્ટ થાય? આમાં તમે લોલીપોપ આપી છે. કંપનીઓ અત્યારે લાગી પડી છે, એટલા માટે થઈને કંપનીઓને તમારે થાંભલા નખાવા જ છે. ખેડૂતો નાખવા નથી દેતા. ખેડૂતો એક થયા છે, કારણ કે હવે એની જમીન જ બાકી રહી છે, બાકી કશું જ ખેડૂતો પાસે છે નહીં. તમે નથી પાક વીમો આપતા, નથી તમે પૂરતા ભાવ આપતા, એટલે ખેડૂતો તો ખેતી છોડી રહ્યા છે. એટલે ખેડૂતોની માં સમાન, છાતી સમાન જમીન ઉપર જ્યારે તમે થાંભલાઓ નાખીને ગેરકાયદેસર પ્રવેશ કર્યો, એટલા માટે તેને બહાર આવ્યા. હવે માત્ર જમીન જ બાકી હતી. એમાં તમે આ રીતે લોલીપોપ આપી છે સરકારની, એ અમને માન્ય નથી, ખેડૂતોને પણ નહીં હોય.